વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ધમકીભર્યા ઈમેલ મળવાના બનાવો સામે આવી રહ્યા છે। આજે વધુ એક બનાવમાં દિવાળીપુરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો હોવાનું જાણવા મળ્યું છે। ધમકીના ઈમેલ બાદ સાવચેતીના ભાગરૂપે વકીલોએ કોર્ટ પરિસરમાં હાજર લોકોને બહાર નીકળવા અને પરત જવા માટે અપીલ કરી હતી। ઈમેલ મળતા જ કોર્ટ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એડવોકેટ રીતેશ ઠક્કરે જણાવ્યું હતું કે ધમકીભર્યો ઈમેલ આશરે 10 મિનિટ પહેલાં મળ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજના દિવસ માટે દિવાળીપુરા કોર્ટની તમામ કાર્યવાહી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો। વકીલોને પણ ઘરે પરત જવા સૂચના આપવામાં આવી। ધમકીના ઈમેલના પગલે કોર્ટ પરિસરમાં ભય અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો। બજીસ્ટારને મળેલો મેલ છે। મેલની અંદર એવું છે કે તમિલનાડુ કોર્ટના કોઈ ચુકાદાને લઈને એના કોઈ રિએક્શન સ્વરૂપે બધી જ કોર્ટોને ઉડાડી દેવામાં આવશે। બપોરે 12 વાગ્યા સુધીમાં એવી ઘટનાના મેલના આધારે અમારી સમગ્ર પોલીસની ટીમ, BDDSની ટીમ, અલગ અલગ બીજી સર્ચ ઓપરેશનની ટીમ અહીંયા આવી ચૂકી છે। ડિસ્ટ્રિક્ટ જજ સાથે પણ અમારી એક વખત મિટિંગ કરી છે અને એ મિટિંગના આધારે પણ અમે લોકો સંપૂર્ણ અલર્ટ રહીને ચેકિંગ ચાલુ છે અને એવું મેલ કયા સોર્સથી મળ્યો છે એની પણ અમારી સાયબરની ટીમ કામે લાગી છે। ગઈકાલના મેલને અને આજના મેલને કોઈ કનેક્શન જોવા અત્યારે હાલ પ્રારંભિક રીતે હું ના કહી શકું કારણ કે એ અલગ ડોમેનનો છે ને અલગ ડોમેનનો છે, એનું કન્ટેન્ટ અલગ હતું, આનું કન્ટેન્ટ અલગ છે। અત્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કેવું કશું ના, અત્યારે હાલ બધા પ્રિમાઇસીસની ચેકિંગ ચાલુ છે। પ્રિમાઇસીસ મોટી છે કોર્ટની, હા, તો ઘણી બધી ટીમ અત્યારે લાગી પડી છે। ઝોનની અને અલગ અલગ પોલીસ સ્ટેશનની પણ ટીમ આવી છે અને ચેક કરી રહી છે। મેડમ, આ જે મેલ આવી રહ્યા છે એને ટ્રેસ કરવું કેટલો ચેલેન્જિંગ ટાસ્ક છે? કેમ કે ના, સાયબરની ટીમ અમારી પાસે એક્સપર્ટ છે। વડોદરા, અમદાવાદ, ઘણા બધા બીજા પોલીસ સ્ટેશનોમાં પણ આ છે। મેલ કયા મેઇન ડોમેનમાંથી આવે છે એની સાયબરની ટીમ, એક્સપર્ટ ટીમ તપાસ કરી રહી છે।